શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમીના દિવસે નોડી નોમનું વ્રત કરવામાં આવે છે। નોડી નોમના વ્રતના મહિમા સાથે વાત કરીએ તો જે સ્ત્રીને પેટે સંતાન ન હોય તે સ્ત્રી સાચા મનથી નોડી નોમનું વ્રત કરે છે। શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમીના દિવસે નોડી નોમનું વ્રત કરવામાં આવે છે। નોડી નોમના વ્રતના મહિમાની વાત કરીએ તો જે સ્ત્રીને પેટે સંતાન ન હોય તે સ્ત્રી સાચા મનથી નોડી નોમનું વ્રત કરે તો તેને અચૂક સંતાન પ્રાપ્તિ થાય છે। બારડોલીના લીમડા ચોક ખાતે રહેતા કેદારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી સ્વા ઠાકુરગીરી સૂરજગીરી ગોસ્વામી દ્વારા તેઓના નિવાસ સ્થાને વર્ષોથી જુવારના લોટાનો નોડિયો બનાવવામાં આવે છે। નગરમાં રહેતી મહિલાઓ મોટી સંખ્યામાં તેઓના ઘરે બનાવેલા નોડિયાની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવતા આવ્યા છે। 90 વર્ષથી ચાલતી આવેલી પરંપરાને યથાવત રાખતા તેમના પુત્રોએ આજે પણ નોડી નોમનું મહત્વ સમજી જુવારના લોટાનો નોડિયો બનાવ્યો। પવિત્ર શ્રાવણ માસમાં આવતા નોડી નોમના આજના દિવસે વહેલી સવારે મહિલાઓએ મંદિરે ભગવાનના દર્શન કરી નોડિયાની પૂજા અર્ચના અને વ્રત કરી સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। જય નોડિયા મામા। આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે નોડી નેમ નિમિત્તે અહીંયા વર્ષોથી મારા સાસુ હતા ત્યારથી આ પરંપરા ચાલી આવેલી છે। જે સ્ત્રીઓને સંતાન પ્રાપ્તિ ન હોય તે મારા સાસુ બધા આપતા હતા, તેનાથી એ લોકોની સર્વ મનોકામના પૂર્ણ થતી હતી। એક પરંપરા અમે ઘરની સર્વે વહુએ જાળવી રાખી છે અને પરંપરા મુજબ સૌ આસ્થાથી અહીંયા બાધા લેવા આવે છે। તમામની બાધા પરિપૂર્ણ થાય છે, સફળ થાય છે। ભગવાન બધાની બાધા સફળ કરે તેવા અમારા પરિવાર તરફથી બધાને આશીર્વાદ। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।